નમસ્તે, હું વૈદ્ય હર્ષ ઉપાધ્યાય મનોરમા આયુર્વેદ એવં પંચકર્મ ક્લિનિક સુરતથી આપની સમક્ષ ઉપસ્થિત છું સૂતિકા પરિચર્યા વિષય લઈને. સૂતિકા એટલે પ્રસવ બાદ સ્ત્રીની અવસ્થા અથવા સ્ત્રીની પરિસ્થિતિ. સ્ત્રીસુ પ્રીતિ વિશેષેણ સ્ત્રીસુ અપત્ય પ્રતિષ્ઠિતમ ધર્માર્થો સ્ત્રીસુ લક્ષ્મીશ્ચ સ્ત્રીસુ લોકા પ્રતિષ્ઠિતા. આચાર્ય ચરકના ચિકિત્સા સ્થાનના વાજીકરણ અધ્યાયમાં સ્ત્રીનું મહત્ત્વ બતાવે છે કે સ્ત્રી એ લોકોમાં પ્રતિષ્ઠિત છે અને સ્ત્રી એ ધર્મ અને અર્થનું કારણ છે. પરંતુ આ જ સ્ત્રીનું મહત્ત્વ સમાજમાં ખૂબ વધારે હોવા છતાં એ સ્ત્રી જ્યારે એક માતા બને ને ત્યારે તેનું મહત્ત્વ ખૂબ મહત્ત્વનું વધી જાય છે. ગર્ભાવસ્થા દરમિયાન અને માતૃત્વ દરમિયાન આપણે સ્ત્રીની ખૂબ કાળજી રાખીએ છીએ અને નવજાત બાળક આવે ને તેની તો એ ફૂલની તો આપણે એનાથી પણ વધારે કાળજી રાખીએ છીએ. પરંતુ તે માનું શું, તે માની કાળજીનું શું? ત્યારે વિજ્ઞાન એને પોસ્ટ નેટલ કેર તરીકે ઓળખે છે. અને શું આયુર્વેદમાં એ માની કાળજી વિશે કંઈ લખ્યું છે કે જે માં પુનઃ બીજા જીવને જન્મ આપવાની છે, એ માં એ પૃથ્વી પર બીજા એક જીવનું ફરીથી અવતરણ કરવા માટે સક્ષમ બનવાની છે? તો એ માના કાળજી માટે આચાર્યે સંપૂર્ણ સૂતિકા પરિચર્યાનું વર્ણન કર્યું છે. શું એટલે સંસ્કૃતમાં ટુ પ્રોડ્યુસ, કંઈ નવું ઉત્પન્ન કરવું એટલે સૂતિકા. પરંતુ સૂતિકા પરિચર્યા શા માટે? શા માટે તેનું મહત્ત્વ? શા માટે માતાની એટલી કાળજી રાખવી? કારણ કે સૂતિકામાં રચના અને ક્રિયાની મૂળ અવસ્થાને પ્રાપ્ત કરવાની હોય છે કે ગર્ભાશય જેનું કદ ખૂબ વધી ગયું છે, પેલ્વિક ઓર્ગન્સ એની સાઇઝ વધી ગઈ છે, એ રચનાને પાછી મૂળ સ્થિતિમાં લાવવાની છે. એ રચનાને માતાને પુનઃજન્મ માટે તૈયાર કરવાની છે અને ક્રિયા ફિઝિયોલોજીને પણ પાછી રિસ્ટોર કરવાની છે કે એ માતાને પુનઃ માસિક ક્રિયા નિયમિત થાય તે માટે ફરીથી તૈયાર કરવાની છે. ત્યારે શું થાય? શરીરમાં શરીરની શૂન્યતા થાય, શરીરમાં એક ખાલીપો ઉત્પન્ન થાય. એ ખાલીતાની પૂર્તતા કરવાની છે જેથી એ માતા પુનઃ સ્વસ્થ જીવન જીવી શકે. સર્વ ધાતુ સૌથીલ્ય એક માએ 2.5થી 3 કિલોના એક બાળકને જન્મ આપ્યો છે. તેની રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા અને શુક્ર ધાતુઓનું નિર્માણ એ માતાના શરીર દ્વારા પોષણ પ્રાપ્ત કર્યું છે. તો એ નવી ધાતુઓ નિર્માણ કરવાની છે અને તે માતાના શરીરમાં ધાતુઓનું સૌથીલ્ય પ્રાપ્ત થયું છે. ક્લેદ અને રક્તની નિસૃતિ થાય છે, શરીરમાંથી લોહી વધારે પડતું નીકળી જાય છે. તો એ લોહીને પુનઃ પ્રાપ્ત તો કરવાનું ને, એ માતાને પુનઃ તંદુરસ્ત કરવાની. અગ્નિ માંદ્ય થાય છે અને ધાતુઓનો ક્ષય થાય છે કારણ કે વાયુની વૃદ્ધિ થાય છે. ત્યારે વિજ્ઞાન શું કહે છે કે પોસ્ટપાર્ટલ અવસ્થામાં શું થાય? બ્લડ લોસ. પહેલું એ લોહી વહી જાય. બીજું પ્રોન ટુ ઇન્ફેક્શન, જે આપણે આગળ જોયા કે અગ્નિ માંદ્ય થયું, એમાં વિવિધ પ્રકારની ઇન્ફેક્શન, વિવિધ બેક્ટેરિયા, વાયરસ સામે વધારે પ્રોન હશે, તેને લાગવાની સંભાવના ખૂબ વધી જશે. એ માને બ્રેસ્ટ ફીડિંગ માટે તૈયાર કરવાની છે. તે માતાનું હાઇજીન જાળવવાનું છે અને ખાસ તેની મનસ્થિતિને સાચવી રાખવાની છે, તેનું મેન્ટલ કાઉન્સિલિંગ કરવાનું છે. તો આવી જે બધી પરિચર્યા, આ બધા કારણોસર હોય એને સૂતિકા પરિચર્યા કહેવામાં આવે છે. હવે સૂતિકા અવસ્થા માટે આયુર્વેદે શું કીધું? કોઈ નિશ્ચિત સમયગાળો આપ્યો છે? પ્લેસેન્ટા બહાર આવ્યા બાદ 6 વીક, 1.5 મહિના સુધીની અવસ્થાને સૂતિકા અવસ્થા કહે છે. અને બીજો એક રેફરન્સ એમાં પણ કહે છે કે પુનઃ આર્તવ દર્શનાથ, પાછું જ્યારે માસિક નિયમિત થાય ત્યાં સુધીની અવસ્થાને સૂતિકા અવસ્થા કહેવાય છે. આચાર્ય કાશ્યપ આ સમયગાળાને 6 માસ સુધી પણ ડિસ્ક્રાઇબ કરે છે. હવે આ સૂતિકા પરિચર્યા, આ માતાનું ધ્યાન રાખવાના મૂળ હેતુઓ શું હોઈ શકે? પહેલું, વાયુનું શમન. આયુર્વેદના મત પ્રમાણે શરીર 3 દોષોનું બનેલું છે. આ 3 દોષોથી ચાલે છે. 7 ધાતુઓ દ્વારા એનું નિયમન થાય છે. તો એમાં જે મુખ્ય છે એવી વાયુ જ્યારે શરીરમાંથી કોઈ પણ ગર્ભ નિષ્ક્રમણ થયું, ગર્ભ શરીરની બહાર આવ્યો, ત્યારે એ માતાનો વાયુ અચાનક જ ખૂબ વધી ગયો, ત્યારે તેના વાયુનું શમન કરવું ખૂબ જરૂરી છે. બીજું, અગ્નિદીપન. એ માતાને ભૂખ નથી લાગતી, એ માતા ખૂબ થાકેલી અને લોતપોત થઈ જાય છે, ત્યારે એના અગ્નિનું દીપન કરવું ખૂબ જરૂરી છે. પાચન. એ માનો વાયુ ડિસ્ટર્બડ છે તેથી એનું પાચન પ્રક્રિયા પણ બરાબર હોતી નથી.
અને જો પાચન બરાબર ન હોય તો એને સ્તન્ય બનાવવાનું છે, એ બાળકનું પોષણ કરવાનું છે. તે કઈ રીતના યોગ્ય રીતે થઈ શકે? રક્તવર્ધન, જે ડ્યુરિંગ ડિલિવરી પ્રસૂતા કાળ દરમિયાન જે લોહી વહી ગયું છે તે રક્તનું વર્ધન કરવાનું છે. સ્તન્યવર્ધન સૌથી મહત્ત્વની બાબત. આજે મોટા ભાગના બાળકો આપણે સમાજમાં જોઈએ તો ઘણા બધા કારણોસર, ઘણા નાના કારણોસર ફોર્મ્યુલા મિલ્ક ઉપર રહે છે, બહારના દૂધ ઉપર રહે છે. સાહેબ, અમારું બાળકને તો માને દૂધ નથી આવતું ને, એટલે બહારના દૂધ ઉપર છે. પરંતુ હે માં, એ બાળક 18 વર્ષ સુધી નિર્બળ રહેશે. એ બાળકને 18 વર્ષનું થશે ને, પુખ્ત વયનું, ત્યાં સુધી વારંવાર રોગો થશે. જેથી માતાનું દૂધ એન્ટીઓક્સિડન્ટ છે. અને આજે વિશ્વ આરોગ્ય સંસ્થા પણ એ સ્વીકારી ચૂકી છે કે માતાનું દૂધ સૌથી મહત્ત્વનું છે. તે સ્તન્યવર્ધન માટે પણ સૂતિકા પરિચર્યા કરવામાં આવે છે. યોનિ સંસ્કરણ, જે પેલ્વિક મસલ વીક થયા છે તેને પાછું ટાઇટનિંગ કરવું, તેને પોતાની મૂળ અવસ્થામાં લાવવા, એ પણ ખૂબ જરૂરી છે. ગર્ભાશય શોધન, ગર્ભાશયમાં કંઈ બગાડ રહી જાય ને તો ગાયનેક ડૉક્ટરોને અને એમાંથી પસાર થયેલા એના પેશન્ટ્સને પૂછો કે શું અવસ્થા થાય. કોષ્ઠ શોધન, કોષ્ઠ એટલે આપણે જે પણ આહાર લઈએ છીએ ને, એ આહારનું પાચન કરી તેમાંથી નવી ધાતુઓનું નિર્માણ કરવાવાળી જે જગ્યા છે એ આપણો કોષ્ઠ, જ્યાંથી આપણને દરેક વસ્તુનું પોષણ મળે છે. એ કોષ્ઠને પણ ચોખ્ખો કરવો પડશે. અને આ બધી જ પ્રક્રિયાઓ જ્યારે થશે ને ત્યારે ધાતુ પુષ્ટિ થશે અને માતામાં સ્તન્યની વૃદ્ધિ થશે. તો આવી જે પ્રક્રિયાઓ છે તેના માટે સાવ સામાન્ય વસ્તુઓનું આપણે વર્ણન કરીએ તો કઈ કઈ વસ્તુ હાલમાં આપણે કરી શકીએ કે માતા થોડી નોર્મલ થાય. આ બધી વાતો મહદઅંશે નોર્મલ ડિલિવરીના પરિપ્રેક્ષ્યમાં આપણે કરીએ છીએ. જ્યારે માતા નોર્મલ થાય અને માતાને પ્રથમવાર ભૂખ લાગે ત્યારે એને શું આપવું? તો સામાન્ય રીતે થોડી માત્રામાં કોઈ પણ સ્નેહમાં પ્રથમ આપણા માટે સૌથી યોગ્ય હોય તો ઘી અને પંચકોલનું ચૂરણ. પંચકોલ એટલે ચવ્ય, ચિત્રક, નાગર, સૂંઠ અને પીપર. તો આ 5 જે તીખા દ્રવ્યો જે છે એ તીખા દ્રવ્યોથી સાધિત કરેલું ઘી થોડી માત્રામાં માતાને આપવું જોઈએ. અને ત્યારબાદ જ પુનઃ ભૂખ લાગે ત્યારે કંઈક આહાર આપવો. બીજા નંબરે ગોળનું પાણી, સૂંઠ, મરી, પીપર અથવા સૂંઠ ઉમેરીને આવતા 3 દિવસ સુધી માતાને નિયમિત રૂપે આપવું જોઈએ. ગરમ વાયુ શામક દ્રવ્યોથી પરિષેક એટલે ધારા કરવી. એટલે ખાસ કરીને જ્યાં માતાના જે અંગોમાં વાયુ વધી ગયો છે, અધો શરીર, નાભીથી નીચેના ભાગમાં ગરમ દ્રવ્યોથી, દશમૂળ આદિ એવન ગરમ પાણીથી માતાના શરીર ઉપર ધારા કરવામાં આવે કોઈ વસ્તુની, એને પરિષેક કરવામાં આવે છે. આજે સાહેબ, અમારે તો માલિશ નથી કરાવવું, એ તેલની ચિકાશ અમને પ્રિય નથી. ત્યારે એ માતાઓને કહેવાની ઈચ્છા થાય કે વાયુ વધશે તો આખી જિંદગી કમરના દુખાવા લઈને આપ ડૉક્ટરોના, ઓર્થોપેડિકના આંટા મારશો. તો તમારા માટે જેટલું બાળકના શરીર માટે અભ્યંગ અને માલિશ જરૂરી છે, તો પ્રસૂતા અવસ્થા બાદ, ડિલિવરી બાદ માતાએ માલિશ કરાવવું એટલું જ જરૂરી છે. ભર ઉનાળાની ઋતુ છે, આપની સ્કિન સેન્સિટિવ છે, તો આપ તેલના ઓપ્શનમાં ઘીનો પ્રયોગ કરી શકો. પણ માલિશ કરાવવું એ માતાના વાયુના સમન માટે ખૂબ જરૂરી છે. અને એ માતાને જોઈતું પણ શું હોય? એક સ્નેહયુક્ત સ્પર્શ જોતો હોય. જેમ બાળકને સ્નેહયુક્ત કોઈનો સ્પર્શ થાય તો એને કેટલું પ્રિય લાગે. તો સૂતિકા અવસ્થામાં આચાર્ય બહુ પ્રસવા સ્ત્રીઓને સાથે રાખવાનું કહે કે જે સ્ત્રીઓએ 1થી વધારે પ્રસવ કરાવ્યા હોય ને તેમના જીવનકાળમાં, એને સૂતિકા ગૃહમાં સાથે રાખવી. અને એવી વડીલ સ્ત્રીઓના હાથના સ્પર્શથી જો માલિશ થાય ને તો એ માતાને સ્નેહની પ્રાપ્તિ થાય. બીજા નંબરે સૌથી મહત્ત્વનું, હાલમાં જે ફિગર કોન્શિયસ બહેનો અમારા કન્સલ્ટિંગમાં આવે છે એમને કહેવાનું કે ઉદરપટ્ટબંધન એટલે કોટનના પટ્ટાથી પેટ ઉપર બંધન કરવું. કારણ કે વાયુના લીધે મોટાભાગની બહેનોમાં પેટનો ભાગ ફૂલી જાય છે, ત્યાં ફૂલાવો જોવા મળે છે. આમ તમે ક્લિનિકલ એક્ઝામિનેશન કરો તો ત્યાં ચરબીનો ભરાવો નહીં હોય પણ ફૂલાવો હશે. અને તેમને પૂછીએ ને તો એમને સૂતિકા કાળ દરમિયાન કરેલા ઉપચાર હશે, પટ્ટબંધન અને માલિશનો અભાવ હશે, તે જ સ્ત્રીઓમાં પેટનો ભાગ ફૂલી જશે અને તે આજીવન એની સારવાર થઈ શકતી નથી. કારણ કે વાયુ જે મૂળ ધાતુ છે, જે મૂળ દોષ છે, તે ખૂબ વિકૃત થઈ ગયો હોય ત્યારે તેને માલિશ અને ત્યારબાદ ઉદરપટ્ટબંધન. પહેલાંના જમાનાની સ્ત્રીઓ
ઉદરપટ્ટબંધન પર ખૂબ ભાર મૂકતી અને હાલમાં વિદેશોમાં પણ એનું ચલણ વધી રહ્યું છે. તો ઉદરપટ્ટબંધન અને માલિશ એ સૂતિકા કાળ દરમિયાન ખૂબ જરૂરી છે. ત્યારબાદ એક કલ્પના આપી છે. કલ્પના એટલે કોઈ વસ્તુનું નિર્માણ, ખોરાક બનાવવાની વિધિ. આપણે કઈ રીતના ખીચડી બનાવીએ, ચોખા બનાવીએ, ભાત રાંધીએ, તો એવી એક યવાગુ કલ્પના છે. હવે યવાગુ કલ્પના સ્ત્રીના પ્રસવના 5 થી 7 દિવસ બાદ આપવામાં આવે છે. હવે યવાગુ કલ્પના બનાવી કઈ રીતના? તો એક ભાગ જૂના પોલિશ કર્યા વગરના ચોખા લેવા, તેમાં 6 ગણું પાણી નાખવું. 50 ગ્રામ ચોખા લીધા તો 300 ગ્રામ જેટલું પાણી ઉમેરવું. તેમાં સૂંઠ, મરી, પીપર, પીપરામૂળ, ગંઠોડા, સેંધવ, જીરું આદિ દ્રવ્યો નાખવા, જેથી દીપન પાચન થાય, માતાને ભૂખ સારી લાગે અને જે હોય તે યોગ્ય રીતે પચી જાય. હવે એ જે પાણીનું મિશ્રણ થયું એને 50% ખુલ્લામાં બાળી નાખવું. કુકરમાં સીટી ન મારવી, એને ખુલ્લામાં બાળી નાખવું અને ત્યારબાદ જે પ્રવાહી બચે તેમાં ગરમ ઘી ઉમેરીને હૂંફાળું પી જવું. અને પાચનમાં લઘુ હોય, પચવામાં હળવો આહાર હોય, મગ, મગની દાળ, ખીચડી, દાળ ભાત જેવા એકદમ લઘુ આહાર વિહાર, રાબ, શીરો વગેરેનો પ્રયોગ કરવો. આમાં મુખ્ય 2 બાબત છે. એ આહાર લઘુ પણ હોવો જોઈએ અને સાથે સાથે અગ્નિવર્ધક પણ હોવો જોઈએ. અગ્નિ વધારે અને લઘુ આહાર હોય ને તો એ આપોઆપ બળનું વર્ધન કરી શકે. હવે ભારત દેશમાં બધા જ લોકો વેજીટેરિયન હોય એવું જરૂરી નથી. તો હા, શાસ્ત્રએ માંસરસ એટલે માંસના સૂપ પીવાનો પણ ઉલ્લેખ કર્યો છે. પણ તે ક્યારે? તે 12 દિવસ બાદ. કારણ કે સામાન્ય રીતે બધા માંસ એ પોષણથી ભરપૂર હોય છે. હવે એ પોષણને પચાવવા માટે માતાનો અગ્નિ, માતાના શરીરમાં રહેલો વાયુ એટલો પ્રિપેર્ડ નથી હોતો, જેથી પર્ટિક્યુલર ડે વાઇઝ ઇન્ડિકેશન આપેલું છે કે આપ 12 દિવસ બાદ એ રીતના માંસરસ અને માંસનો પ્રયોગ કરી શકો. અને એનાથી પણ વધારે મહત્ત્વનું છે સૂતિકાને માનસિક આશ્વાસન આપવું. પોસ્ટપાર્ટમ ડિપ્રેશન. આજે સાયકેટ્રિસ્ટને ત્યાં પોસ્ટપાર્ટમ ડિપ્રેશનના પેશન્ટ્સ વધતા જાય છે. શા માટે? પ્રસવ દરમિયાનની પીડા જે માએ ભોગવી હોય ને એને જ ખબર હોય. પુરુષોને એ પીડાનો રત્તી માત્ર અંદાજો ન આવી શકે. એ પીડા એને જીવનભરની વેદનાનો અનુભવ કરાવતો હોય. બીજા નંબરે જે ગર્ભિણી સ્ત્રી પ્રથમવાર ગર્ભિણી થઈ હોય અને પરિવારનું જે લાલન પાલન મળ્યું હોય, અચાનક બીજા દિવસે એ લાલન પાલન જ્યારે એના બાળકને મળવા લાગે ત્યારે એક ઇન્સિક્યોરિટીની ભાવના ઉત્પન્ન થાય અને એ સ્ત્રી ડિપ્રેશનમાં આવી જાય. એ સ્ત્રીએ એક નવા બાળકને જન્મે આપ્યો છે, તેની ગર્ભાશયની પરિસ્થિતિઓ બદલાઈ છે, તેના શરીરમાં હોર્મોનલ ચેન્જ આવ્યા છે. તો એ સ્ત્રીની માનસિક અવસ્થા શું હોઈ શકે? તો એ સ્ત્રી એટલી જ કેર, પ્રથમવારની ગર્ભાવસ્થા દરમિયાન જે કેર મળી હોય ને સાસરિયાઓ દ્વારા, તેની માતા દ્વારા, પિતા દ્વારા, તેના પતિ દ્વારા, એટલી જ કેરની હકદાર છે. તો પોસ્ટપાર્ટમ ડિપ્રેશનના પેશન્ટ્સને આપણે ઘટાડી શકું. અને અભ્યંગ દ્વારા એના સ્પર્શથી એને સ્નેહ મળશે અને એને આશ્વાસન દ્વારા તમારી વાતોથી એના મનને આશ્વાસન મળશે. તો બલા તેલ જેવા તેલોથી નિયમિત રૂપે માલિશ. સ્વેદન એટલે શેક લેવો. પહેલાંના જમાનામાં ખાટલાની નીચે અગ્નિ કરીને એનાથી કોરો શેક લેવામાં આવતો. હાલની ટેકનોલોજી પ્રમાણે એમાં ઘણું પરિવર્તન આવ્યું છે. ઇલેક્ટ્રિક બેડ, ગરમ થવાવાળી પથારીઓ, તો એના દ્વારા પણ કોરો શેક લેવો. કારણ કે વાયુના સમન માટે સ્વેદન એ સૌથી પ્રથમ ઉપક્રમ છે. સ્નેહન અને સ્વેદન એ આયુર્વેદના પ્રથમ ઉપક્રમ છે. તો એનું પણ એટલું જ મહત્ત્વ છે કે માલિશ બાદ શેકનો પ્રયોગ કરવો. અને વાયુથી બચવા માટે કાનમાં રૂ, સ્કાર્ફ જેવી વસ્તુઓ રાખવી. અને આ બધી ક્રિયાઓ દ્વારા તમે એ સૂતિકાને યોગ્ય વાતાવરણ પૂરું પાડી શકો અને યોગ્ય રીતે એના સ્વાસ્થ્યની કાળજી લઈ શકો. તો હવે આપણે પુનઃ મળીશું આગળ સૂતિકા દ્વારા કયા પ્રકારના અપથ્ય ન કરવા જોઈએ અને સૂતિકા અવસ્થા દરમિયાન એ સ્ત્રીએ અને તેના પરિવારજનોએ, બહુ પ્રસવા સ્ત્રી જે વડીલ બહેનો છે તેને શું શું કાળજી રાખવી જોઈએ એ સ્ત્રીની, એના વિશે આગળ પુનઃ વાત કરીશું. ધન્યવાદ.